नमस्कार मित्रांनो, 10 लाख क्रॉस क्रॅडल स्थिती या स्पोकन ट्युटोरियलમાં આપણા સ્વાગત आहे. ये ट्युटोरियलમાં આપણે આજ શીખવાના આય ને પોહા હારું હાજી ધાવોની સ્થિતિ કહીક નીવડુની. ધાવડોને આગળ આયની તૈયારી ને ક્રોસ ક્રેડલની આખી કાર્યપદ્ધતિ. ચલા તે પછી શરૂઆત કરું. જગભરામાં બધે આય તાણે પોહાએ દૂધ પાજે ત્યાર અનેક પદ્ધતિમાં સ્થિતિઓ વાપર કરે. આય ને પોહા હારું હાજામાંથી હાજી ઈચ સ્થિતિ આયે જેમાં આય ને પોહા હારું દૂધ પાજે તાવ હોદિયો સમય આરામદાયક રહે. પોહાએ આયે સ્તના પર બરોબર પકડ કरू શકે ને ત્યાં ભરપૂર દૂધ મીરી શકે. આજ આપણે ધાવુનાએ ક્રોસ ક્રેડલની સ્થિતિ બદલ શીખવું. ક્રોસ ક્રેડલની સ્થિતિ પોહાએ શરીર પર નિયંત્રણ થવું લાગ આયે ધાવુલાગ હાજી પદ્ધત ધરુની ને પોહા હારું દૂધ પીવલાગ ફીટ પકડ કરું લાગ હાજામાં હાજી સ્થિતિ આયે. દૂધ પાજુને આગળ આયે ખુદના હાથ હાજી રીતના સાફ કરીને પાણીમાં ધોવીને પોખવું. પછી તીએ ઉકળાવેલા પાણી ઠંડા કરીને પીના. ધાવડનારી આય ધાવાડામાં રોજ બો કરીને 750 તે 850 મિલીલીટર દૂધ બને. ત્યારે જ તીએ પાણી યા સેવન બો ઘણા પ્રમાણમાં કરુની ગરજ आहे. ચાલતે ઈમે આપણે આયે દૂધ પાજુલાગ કહાક રીતના બહુના આયે યા પર ચર્ચા કરું. આયે પલંગ પર નાય તે લાદી પર પાલગટ મારીને બહુના નાય તે ખુરચી પર બહીને પા નીચે જમીનીએ લાગનેલા જોઈએ. જર ખુરચી બહુ ઊંચી વીતે પા જમીનીએ નાય લાગે વીતે આય એક ટેબલ પર નાય તે એક ટેકિયા નીચે થવીને ત્યાં પર પા થવી શકે. બહતાના તીએ આગળને વાતા તપાસી લેવા. બહતાના તીનો બડ્ડો હીધો કરીને બહા એટલે તીનો બડ્ડો દુખી નાય. તીનો ખાંદો આરામથી જોઈએ. ઉપર કદેલો નાય તે વાકનેલો જુજે નાય ને ઈ આરામની ધાવડોની સ્થિતિ ધાવડે તાણ હોદી અહિચ થવા. આયે જે સ્તનાથી પોહાએ ધાવડે ત્યાર त्या સ્તના પરના કપડા કાઢુના. આયે કપડે કાઢતાના એરુના का તેની દંગળીને ભ્રાયા સ્તના પર દબાવ નાય આવવા પડે. હરખા બહીને પછી પોહા હા આય પાહે લાવુના. આયે પોહા ધાવડે ત્યાર હાજી રીતના ડોય પર હાથ ફેરવીને ધાવડુના ને દૂસરા હાથથી હરખા ધરુના. તે જ હાથે ખાખીમાં પોહાયા પા થવેલા રહી. या चित्राમાં આય તીણે પોહાએ તીણે ઉજવે બાજુએ સ્તનામાં ધાવાડુના આયે. ત્યારે જ પોહાયા પા આયને ડાવે ખાખીમાં થવેલા આયે ને તાણે ડાવે હાથનો અંગઠો ને અંગઠા આનો વાપર કરીને પોહાએ ડોયને નીચેયો ભાગ ધરા. જર પોહાએ ઉપર ઉચકે ત્યાર આયે અતિરિક્ત આધારાઈ ગરજ લાગેવી તે પોહાએ નીચે માંડી પર ટેકિયા થવું શકે. ધ્યાનમાં થવા આયે તીનો ખાંદો વાકવીને ધાવડે તે જાગે પોહાએ પાહે આણુના નાય. ઈ તીણે હારો ત્રાસદાયક વીને તીણો બડો દુખી શકે. ક્યાર પણ બડો સીધો થવુંનો ને પોહાએ ઉપર ઉચકીને સ્તના હોદી આણુના. આગળ આપણે આયની અંગઠી ને અંગઠાઈ સ્થિતિ એરું. આયનો અંગઠો પોહાએ એક કાનને પસાડ ને બાકીયા અંગઠા દૂસરે કાનને પસાડ જોઈએ. તીએ તીને અંગઠા ને અંગઠા પોહાએ કાનને પસાડ હિલવીને બોચી હોદી આણુના નાય. તીની મનગટ પોહાએ ખાંદા હોદી રવા જોઈએ. આયે પોહાએ ડોયનો પસાડનો ભાગ હાથથી દાબુનો નાય. આનેથી ધાવાડું લાગ પોહા હા આરામ મીરે. આગળ આપણે શીખવુંના આયે પોહા હા શરીર થવુંની બરોબર સ્થિતિ. આયે શરીર પરથી પોહાએ પેટે લેદે જરાક દાબ પડવા જોઈએ. ઝુલાતા બેયે શરીરનો અંતર કમી વી તુલોક પોહાએ આયને સ્તના પાહે જાવલાગ મહેનત કમી પડી ને પોહાએ આયને સ્તના પાહે પકડ ફીટ કરુલાગ હોપી જાય. પોહાઈ થવુંની સ્થિતિમાં દૂસરો મુદ્દો ઉલે પોહાએ શરીરાઈ સંરેખના. જ્યારે આપણે અન્ન ખાવ આપણી ડોય બોચી ને શરીર એક સરળ રેસામાં રહે. જ્યાર ધાવડે ત્યાર આય પોહાએ બડા પર હુવાડીને ખાલી પોહાએ ડોય સ્તનાએ બાજુમાં ફેરવુંના. આહા કરે ત્યાર દૂધ પાજે તે સમય પોહા હા ત્રાસ વીએ. આને લીધે ધાવડે ત્યાર પોહાઈ ડોય બોચી ને શરીર કાયમના
એક હરખા રેશમા થવું ના. આને લીધે પોહા હા દૂધ પીવલાગ હોપા જાય. इमी આપણે પોહાએ ધાવાળુની સ્થિતિ પર તીસરો મુદ્દો પર આવને આઈએ પોહા હા પૂરો શરીરનો આધાર ઓફા નાય તે પોહાએ આઈને સ્તનાઈ પકડ ફિટ કરું લાગ બહુ જ મહેનત લાગી. આપણે આગળ પોહાએ નાક ને ધાડોએ સ્થિતિ પર બોલું. પોહાયા નાક ને આઈના નિપ્પલ એક રેશેમાં આવવા પડે ને ધાડને આગળને બાજુમાં સ્તનાએ બહુ જ નજદીક જોઈએ. ત્યાર પોહા સ્તનાઈ હાજી પકડ કરી ત્યાર એરિયોલાયો નીચેનો ભાગ ઘણો મુંમાં લેઈ ને ત્યાર પોહા દૂધ પીવલાક નીચેય જબડા પાહેનો વાપર કરી. કૃપયા ધ્યાનમાં લેવા એરિયોલાયો નિપ્પલનો આજુબાજુયો ગળદ ભાગ આયે. इमी પોહાએ હાજી રીતે ના થવીને ચલા આપણે શીખવું ધાવાળોની પકડ કહી કરુંની. દૂસરે હાથનો અંગઠાયો વાપર કરીને આઈએ ખુદને સ્તનાએ યુ આકારમાં ધરુનો. या चित्राમાં આય તીણે ઉજવ્યા હાથથી ઉજવે સ્તનાએ પકડી. अंगठो ने अंगठा आणि बरोबर स्थिती समजू लेण्याकरिता कल्पना करा का आईये उजवे स्तना पर एक घडियाल आहे ने ताणे वचमा निप्पल आहे. आईये ताणे उजवो अंगठायो घडियाल पर 9 आंकड़ा पर थवा ने पसी अंगठाई बाजू 2 अंगठ्या 3 आंकड़ा पर थवा. आईना अंगठ्या ने पोहाया ओठ ક્યાર પણ એક દિશામાં રવા પડે કજે કા ઈ સમજુલાગ આપણે એક હોપી દાખલો એરું. જ્યાર આપણે વડાપાવ નાય તે બર્ગર ખાવ ત્યાર આપણા ઓઠ આડવા ઉગડાય. આપણે વડાપાવ નાય તે બર્ગર આડવો ધરું જેણે કરીને આપણા ઘણો ઘાસ લેવ શકું. ઉલે કે આપણે અંગઠા ને ઓઠ એક જ દિશામાં દેખાય થાય. જ્યાર આપણે વડાપાવ નાય તે બર્ગર લાંબો ધરેલો વી તે આપણે મોટો ઘાસ લેવ શકું નાય. તહાજ ઉલે કે આપણે પોહાએ ઓટાતાની એરું. ઉલે કે તાણા ઓઠ લાંબા ઉગડેલા આયે ત્યાર આયના અંગઠા સ્તના પર આગેથી થવું ના ગરજિયા આયે. ત્યાર પોહા હા એરિયોલાયો ઘણો ભાગ મુંમાં લેવલાગ મદદ વી. પોહાએ ઓટાએ બાજુમાં રવલાગ આયો અંગઠો ને અંગઠા ક્યાર પણ નિપ્પલથી 3 અંગઠાયો અંતર પર રવા જોઈએ. પાસા વડાપાવ ને બર્ગર ખાવ ત્યાર આપણે બહુ નજદીક પકડા ત્યાર અંગઠાયો અડચન વીએ ને આપણો મોટો ઘાસ લેવ શકું નાય. ને આપણે બહુ આગે ધરી રહું તે તાણો આકાર આપણે મુવામાં જાવલાગ અયોગ્ય રહી. જ્યાર આપણે મોટો ઘાસ લેવલાગ તાણા યોગ્ય અંતરા પર પકડવા જુજે. તહાજ યા ચિત્રમાં દેખાડેલા આયે પોહા હારું સ્તનાયા નિપ્પલ 3 અંગઠાએ અંતર પર ધરુના. ઈ અંતર સુનિશ્ચિત કરી કા આઈના અંગઠા અડચન નાય આવવા પડે ને પોહાએ એરિયોલાયનો મોટો ભાગ મુંમાં લેવા પડી. આઈએ ખાલી નિપ્પલીએ દાબુના નાય તાણેથી દૂધ ખૂબ કમી મીરે. આય એરિયોલાએ નીચે મોટી દુગ્ધનલિકા પર દાબ દે તે જાસ્તી આ દૂધ બહાર આવે ને સ્તનાએ હાજી આકાર મીરુલાગ પોહાએ હાજી પકડ કરુલાગ મદદ કરે. આઈનો અંગઠો સ્તના પાસેથી 3 અંગઠા અંતરા પર બાજુમાં રવા જુજે જ્યાં પોહાયા નાક આયે. ને તીણી 2 અંગઠા નિપ્પલથી 3 અંગઠાએ અંતર પર બાજુમાં રવા જુજે જ્યાં પોહાયો ધાડો આયે. ચાલા તે પાસા આપણે વડાપાવ ને બર્ગરને દાખલા પર જાઉં. વડાપાવ ને બર્ગર હાજી રીતના ધરે ત્યાર મોટો ઘાસ લેવલાગ ત્યાં પર દાબ ઓફો. તહાજ આઈએ સ્તનાએ નીચેથી યુ આકાર ધરીને ધીરે ધીરે દાબ ઓફા. ત્યાર પોહાએ સ્તનાએ મોટો ભાગ મુંમાં લેવલાગ મદદ વી. પણ ધ્યાનમાં થવા આઈએ તીણે સ્તન વી આકારમાં દાબા રખે. વી આકારમાં દાબી તે આઈએ ત્રાસ વી ને પોહા ખાલી નિપ્પલથી દૂધ મીરી. ઈ વાત પણ જાણી લેવા અંગઠા ને અંગઠાથી સ્તના પર એક સમાન દાબ આવવા પડે. નાય તે નિપ્પલ ઉજવી નાય તે ડાવી બાજુમાં હરકીને પોહાઈ પકડ હાજી રીતના નાય વી.
ધ્યાન થવા ક્યાર પણ સ્તના પર દાબ પકડીને ધાવાડુલા પોહા પાહે આણું નાય. ક્યાર પણ પોહા હા સ્તના પાહે આણું ના. એમી પોહા ક્રોસ ક્રેડલ સ્થિતિમાં આયે ને પોહા સ્तना हारू स्तन मुहમાં લેવલાક તૈયાર આયે. સ્તનાએ પકડ કरूनी યોગ્ય પદ્ધત याच સિરીઝમાં દુરે ટ્યુટોરિયલમાં આખેલા આયે. એકદા પોહાઈ આઈને સ્તનાથી યોગ્ય રીતના પકડવીની ને સ્તન ખૂબ વજન નાયવીતે આઈને સ્तना પરનો તીણો હાથ કાઢા ને પોહાએ શરીરે નીચે આધાર ઓફુલાગ આણા. અહી સ્થિતિમાં આઈએ બેય હાથ પોહાએ શરીરને બોજ પાહે લાવું ના. ત્યાર તીએ ધાવાડતાના આરામ મીરી. ચાલા તે આપણે યા ટ્યુટોરિયલને સેવટમાં પહોંચને આવું. मैं मिताली धोड़ी आदिवासी विकास विभागा तर्फे आपणा निरोप लें. सहभागा हारू धन्यवाद.